એ અરે જાની બીકની હિસાબે મારે પડતું ને આખડતું મારે લેવું પડે. ત્યાં કોઈ કાબર આવી જવાની છે ને, એક બંધન ટીટ્યું નહીં લેવા. મારા ઘરવાળાને કીધું તું કે તમને બંધન ક્યાંકથી ભારી આવી દો, પણ નો હાર્યા. કીધું હાલ કે ઘાયા ઘાયા ઘા હાલ મારી ભેગી. મારે બંધન વહીને રાંધીને ખવડાવવું હું મારે એને હવે. હે ઓલી આવી જાય ને તો કાંઈ નહીં લેવા દે મને. ઘાયા ઘા લેવા માં રાધા, જો ઓલી આવી ગઈ ને રવીના, તો તારું તો આવી જ બન્યું છે. બાધોકડાના પેટની છે હાવ. હે હે લાગુ તમ ક્યાં હતા? હાથી નીકળતી ન હોય તો કઢવા લાગુ. એ હું તો તમારી મદદ કરવા આવી છું. તઈ હું મદદ કરવા આવ્યા મારી? મેં કે હાથી ઓળખી કરી દઉં. મેં કીધું થોડીક મને દે. શરમ આવે છે કે નહીં તને? એટલે પૈસા ઘાયસા વગરની ગમે એની હાથીઓ લઈ જાસ? એ હું નથી આવતી, મારા ઘરવાળાએ મને મોકલીશ. એટલે તારો ઘરવાળો કાલ હર એમ કે વિઘો એક નામે કરતી હે તો વિઘો એક નામે કરવાની. ઈ કે એને ન્યા હું કામે જાઉં છું તને હાથીઓ લેવા દે જા કે. ઓહો તઈ કોને પૂછીને હાથી આઈડી? કહું છું તો ખરી, મારા ઘરવાળાને મેં કીધું કે મને થોડીક. એને નહીં, અત્યારે આ ખેતરમાં પગ કોને પૂછીને મૂકો? એલી એમાં પૂછવાનું શું હોય કે ડાયરેક્ટ વાડે ઠેકી ગઈ? વાળ ઠેકી કોને કીધું? એ હું તો આવી ડેલેથી આવી, કઈ વાળ બાર ઠેકી નથી આવી. હું કઈ એમ કઈ બીતી નથી કઈ તારાથી ને કઈ. એક તો ચોરી કરવી અને મને બીતી નથી. એલી હાથીઓમાં હું તારે બરવું છે? હા હું જઈશ ને સમસાણે તે મારી ઉપર હંધી હાથીઓ રાખીશ. આ તો હું હાથીઓ રે હું બળવાની છું. આ તો હું બારી દઈશ તમતારતા ને. ઈ ઉલા ઉપાધિ કરે છે. હું તમારા ઘરવાળાને કહીશ એટલું ટ્રેક્ટર એક લેબ નાખી દે. એટલે તારે કહેવાનું શું થાય છે? એલી એ બાપા બાઈકમાં ને એક તો હગાઈમાંથી ને આવી સૌ ખાવાય મળ્યું નથી. મારા હારા બાદોકડા હતા, 5 વાગે છે હગાઈમાં ખાવા દીધું. હું તો વહી આવી પાછી. તો હારું કર્યું. હા એક લાકડાય નંબરે ને કાય નંબરે હલવાની ખરે ખરી. એટલે તો તારે ન્યા આવી ચોરી કરવા. નકર તારે ન્યા આવે કોણ? બાય બાતોકડાના પેટની સૌ હાવ. હું જ હા રઈસ જ નકર તમારા જેવા હે ને દા નો દે. હે હા એ તારે ન્યા કેટલું કામ કરી જાવ છું ને રેવા દે. કમાઈ નથી કરી તો હું પૈસા લ્યો છો આમે. એ અમારી માથે ના ભોસો. તમે શું કરો? ભોકળો નમી છે. હા તું ન બેસ અમારી માથે. હા હાલી નીકળી છો. તું હાલી નીકળી છો. હવે તારે ને બધાને મજૂરને કહી દઉં છું અન્ય કામે કોઈ જાતા નહીં. અરે જરૂર જ નથી કોઈની. અરે પણ આવે કોણ નિંદવા માંડજે તું ને તારો ઘરવાળો બે. સ્પેશિયલ રાજકોટ થી ગાડી મંગાવીશ. તારા હારાને બરકાવી લઈ જાય ખાગ નિંદવા. કોઈ જરૂર જ નથી મારે. તો એકલી કરી નાખીશ. તમને આંધાઈને 300 રૂપિયા દાડી દઉં છું ને રાજકોટ થી 400 રૂપિયા દઈને બોલાવું. એ આ તો છે ને તાર ઘરવાળાને મારા હાહરાને ને વધારે હાલે છે ને એ સંબંધ છે ને એટલે આવી છે. 300 રૂપિયા દાડીએ કોઈ ન આવે. મારે તારી કથાને સાંભળવી. તું નીકળત તે થોડી હાથ્યું દે. એક તૈણુય નહીં. હે એક તૈણુય નહીં. એલી રેવા દે મને કાઢમાં. તને ખબર છે મારી હું કરીશ તું હે? ખરાબ દઈશ. હા આ તો દે. હે હા નીકળ. હું તો કહું છું તારું છે ને ખેતર મરી જાય, તારું બધુંય મરી જાય. તને હા ખાવા ધાન ન મળે. જા મને બંધ વૈણન દે, મને કાઢીશ. ખેતર પડી જાય ખેતરમાં ઊભું છે હું તો પડી જાય. આને ખરાબ દેતા એને થાવડતું હાલી નીકળી છે. મારી હાથીઓ લેવા આવી હતી કે ને બાપાનું હોય. કેવા ગદના રીલું બનાવે હે? મારે આવી બનાવી જો. વાહ ભાઈ વાહ. જોવાઈ ગઈ તમારી રીલ્સ? લે તું કે વિડિયો જોવાઈ ગયા તમારા? જોઉં છું પણ રાયડું હું નાખે છે એલી આવતા રે. મગજનું દહીં થઈ ગયું છે મારું. મગજનું દહીં ઈ વરી કેમ? તમે હું લેવા આવ્યા હો વાડિયા? હું લેવા આવ્યા એટલે આ ટાઢા સાયા બેઠો હો સિકુડી નીચે. હે હા સિકુડી એટલે જ વાવી છે કા? બે એટલે ટાઢો સાયો મળે ને લી. હવે ટાઢા સાયા વાળી પણ હું થયું આટલી બધી ગરમ છે? ટાઢક થઈ જાય. કા વાડી આવ્યા છો તો એટલી જ ખબર પડતી કે આપણી વાડીમાંથી ચોરી થાય છે. આપણી વાડીમાં ચોરી થઈ? ના ના ઓલા બાજુવાળાની વાડીમાં થાય છે. તો હું એલી ઉપાધિ કરો. અરે આપણી વાડીમાંથી ચોરી
આપણી જ વાડીમાં હા તો પણ તારે ધોકાવાય નહીં કોક ને મને હું કેવા આવી અહીંયા એમ એલી હું એલી રીલ કેવી જોતો તો તમારી રીલની તો હમણાં કહું ઈ 40,000 દીધા હે નવાઈ કરી દીધી ઈ કપા વેસીને દીધા છે રીલ બનાવી હતી આપણે બેયને હવે તેલ લેવા કે તમારી રીલ્સ તને તો કાઈ કહેવાય જ નહીં કહેવાનું જ નહીં રાઈડો રાઈડ થઈ હોતે રાડો રાઈડના દીકરા જેટલો હક મારો છે ને વાડીમાં એટલો તારોય છે એલી તારે ધ્યાન રાખવાનું હોય ઓહો તો ઘરે હવાર 4 વાગે ઉઠવાનું ભાત બનાવવાનું પછી વળી પાછું વાડી આવવાનું વાડીનું ધ્યાન દેવાનું વળી પાછું ઘરે જવાનું ઘરે જઈને રાંધવાનું તમને ખવડાવવાનું ઈ ધ્યાન દેવાનું વળી પાછું ઈનું ઈ રાખવાનું એમ એ તારો લડો મારી જિંદગીમાં કાઈ છે કે નહીં પણ બધુંય છે તારી જિંદગીમાં હું શું છે વાડી છે હું નથી હો ને મોબાઈલ એલી પર તો મોબાઈલ 2 મિનિટ જોઈ લીધો એમાં હું હવે આટલું 2 મિનિટ એનું કહેવાય માણસ તો એક દી કારખાને રજા હોય વાડી આવ્યા હોય તો વાડીનું ધ્યાન રાખે હા. તો હસોડા ધોળા દીએ સોરી થાય છે આ તો પણ હવે શું કરવાનું ઈ કે મને એટલે મને ખબર પડે ચોકીદારી કરો ચોકીદારી કરું હા તારી કે ગામની એ ભગવાન હા પણ કરું હું એલી તું ભગવાન 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 કરીમાં બાપ તારા અહીં તો હવે ધરાણો કઈ? હું તારા અહીં ધરાણો હવે વાડીનું ધ્યાન રાખો હા રાખું હું એટલું બધું હે ને ધ્યાન રાખવાની જરૂર નથી તારે મારું હું ધ્યાન રાખું જ છું વાડીનું હે હા હું તમારું ધ્યાન નથી રાખતી રાખ. વાડીનું ધ્યાન રાખો એમ કહું છું તમને હા હા વાડીનું ધ્યાન રાખું જા તું હવે જા દી બગાડી નાખો હાવ અહીંયા આમ હાલો પણ ગજબ છો એલી તું પણ માં શું કહે હું કહેવાય અરે ભૂલાઈ ગયું કેડે ઉભા રહ્યો હા હું કેડે ઊભો હું બસ વાડી આપણી ને કેડે આપણે ઊભું રહેવાનું દેખાવાનું છે અંદર ન આવજે અને એટલું બધું ન કાઈ કરવું હોય તો એક એક ખૂણે કેમેરો માંડી દે એમ હા સારું હો તારા આટુથી બધુંય કરીશ જાવ હું ન્યા તો નવાઈ નથી કરી લગન કર્યા છે કરવું પડે હવે રાયડું નાખમાં સાની મુની તુંય ધ્યાન રાખ જા આમ એમ મને ધ્યાન રાખું હું તમે પેલા ધ્યાન રાખો ને તમને કીધું નહીં હાલી નીકળાશે મારે હે ને નક્કી કાક કરવું છે એક કામ કરી ઝટકો જ મુકાઈ દઉં ઉપાદી નહીં આવ્યા ભેગો ગયો ઓય ન્યા મને ઊભો રાખ દીધો વાયડા પાસે આ કોણ કોણ જાણે કરી જવાનું હોય અને જો ને આ શોર્ટ મેલા હે કોક સોઈટા નો રીએ બિચારા કુતરા સોટી જાહે આમાં કા વગેસ લે આ લે કેમ છો જોઈજો અટતા નહીં ન્યા પાછો શોર્ટ મેલો હે આ ચોકીદાર કરતો એમ કા કરી તું શું છે આ બધું? એલા ચોકીદારીની હું વાત કરું હમણાં 10 દી થી અહીંયા કોણ જાણે તું તારા ઘરે જઈ અંદર બર્તન બધું ચોરી જાય છે એલા બકાલાને કઈ રહેવા નથી દેતા ઓય, 2 દાણા ફાકી ખવરે ને ભાઈ એલા ઈ તો તને મમ્મી ખવારવાનો જ હતો. એવું છે હા તે તું આ બાજુ ભૂલો પડ્યો હા તે તને ફાકી ખવારવા હાલ તો ખરી આમ બે છે જામ આવતો રે ઉભર આપણી જ વાડી ના છે ના ભાઈ. હું ગડકી જાય એલા ભાઈ અહીંયા શોર્ટ નથી તમ તારે ઘરે જાને અંદર બસ આ ઊભો તો રે હા ઊભો હું તો હું હતું યોગેશ કાઈ નહીં ભાઈ જો અહીં ઊભો તો હમણાં હે ને વાડીમાં ચોરીઓ બહુ થઈ એલા હા ઓલા ચોકીદાર આમ જાય ને આમ જાય ને આમ જાય હું તને પગી પણ આમ કે રાખી દીધો હે એલા ભાઈ મારી વાડીમાં હું થોડો કઈ પગી હા, પણ તો ઈ કરું જ તઈ હું તને કહું છું ત્યાં ચોકીદાર કરે એમાં એવું છે મારી ઘરવાળીમાં આગળ કામ કરતી હતી ને તો ન્યા કોક એની બેનપણીઓ આવીને મારી હારી કઈક બર્તન ચોરી ગઈ ને બકાલા વાવ્યા હતા એમાં થોડુંક લઈ ગઈ તો મને ક્યાંય ધ્યાન રાખો કોણ આવે ઈ. તો એ હમણાંથી બહુ યાર અજાણ્યા માણાનું બહુ ધ્યાન રાખવું પડે આપણા ગામમાં કેવા માણા ઘરી જાય યોગેશ તારી બાયડી હમણાં શીખણી ની થઈ ગઈ છે હમણાં એલા, હારી હાયલા રાખે મજૂર માનજો કોક નીકળતા જ બિચારામાં બે બર્તન પણ એમ લીધે પૈસા મોં થઈ વગર નો લેવાય ને એમાં ઈ સાચી હે ને હા, ભાઈ ઈ તો વાત પછી એ હાલ તાર ચા પાણી પી હાલ હાલ, હાલ. ફાકી ચોરી તો હું હાવ કંટાળી ગયો ભાઈ હો હવે હા તું ન્યા ક્યાં બેઠો આ બાજુ બે બેજામ કાપા હું છે એલા? આયુ જોઈ નથી ને પાસે બેહી જાય હારા અને તું આમ લાઈટ કાઢીને બે આમ એલા, તું તો- હું છે હું છે તને નથી ખબર અહીં કેવા હોય બધાય અમારા હું કેવા હોય દોસ્તારો કેવા હોય એમ સારા હોય ને એમ પણ તું મને અહીંયા બેઠો તો તને વાંધો હું હતો મારી ઘરવાળી છે મારે પાસે નો બે અરે તારી ઘરવાળી જ ભલે ના રહી એમાં અમને શું વાંધો છે એમ કોઈ બેહવામાં હું એમાં સોટી જાય છે હા પણ તું હજી વાંઢો હો ને પૈણ પછી તું તાર બાયડી પાસે બેહી જાય હા બરોબર ને ચા પીવો ને ચા પીવો કી હવે ચા બનાવે ચા મૂકેલી 2 રકાબી હું બોલ્યા ચા મૂકો 2 રકાબી અને આદુ નાખી ગયા અંદર પાછું અને એલચી પડી હોય ને તો ઈ થોડીક નાખી ગયા હા, ઈ મોનો મને બહુ કોટો ભાવે. પીડો હે નાખી દો હું મોનો કોટો ચા નથી પીવો ભાઈ મારે હો કા ના ના આપા અને તમારે અહીંયા દૂધની ફેક્ટરી આલે હે એમ નહીં આ મોનોકોટો એટલે તારે કે ને પાવો હે કે ને દૂધ ચા ખાંડની ફેક્ટરી આલે છે અહીંયા એટલે કાન ફાડી નાખ્યા તું રાયડું નાખમાં તારે કંટાળી ગયો હવે ઠીક છે? મારી હમુરીન નાખો છો મારા દોસ્તાર સામે મારી વેલ્યુ કાઢેસ તું અને તમને ઉભા ક્યાં રાખ્યા હતા તો અહીંયા શું કરો છો
બેઠો એ મને બતાવવા લીધો હે ભાઈ કે મારી વહુ માં છે હાલો કે એટલે તું હું આ બતાવવા લઈ આવ્યો તે તું બતાવવા જ લીધો એટલે આ થોડોક માણા જેવો થા તું ક્યાં ખબર તમે આખા ગામ આખાને મને દેખાડવા લઈ આવ્યા છો અરે પહેલા છો ઈ હાટુથી અરે પણ એવું છે જ નહીં મેં તને ફાકી ખવાઈ દી એટલે વાઈડ પાસે ઉભો તો ને એટલે મેં પાસે ફાકી માંગી તો મને કે હું તડકાનો થાક્યો જ મેં કીધું હાલ ચા પાણી પી જા તું હાવ ખોટો છો ભાઈ તું હતો નહીં અહીંયા વઈ જા મેં બેઠા છી જા તો મેં બેઠા એટલે હા તું જા બાયડી તારીખ મારી અરે ઈ ભલે ને તારી હોય હા, પણ આજે બોલવાનું હું થાય છે તમારો એટલે એને એમ કહું છું ખાલી એટલે પણ તારી બાયડી છે ઈ કઈ અમે નથી લઈને વઈ જવાના એમ તો કહું અમે છું. કેમ કઈ તમે લઈને વયા જાઓ હા આ તો ખાલી અમે બેઠા છે ને વાતું સીધું કરી સીધા તું ના જા. ભાઈ ના, તમારો આભાર હો ભાઈ જાઓ અહીં તમે ક્યાંક બીજા બે માણસ ઘર ભંગાઈશો યાર તમને તો ચા પીવા બોલાવ્યા તું કોઈ માણા જેવો નથી ને વિશ્વાસ વગર મારા દૂધમાં હાકર ભેરવાની જગ્યાએ તમે દૂધમાં ઝેર ભેરવા આવ્યા હોય અહીંયા હાલે ફાકી ખાઈ લઈ લો કઈ નો ફાકી સોઈ દો હા. અમારે તો 15-20 રૂપિયા ની ઈ પેલા ભાઈ દી તને હોટલે ચા પાઈ દઈશ તમ તાર જા હોટલ તાર ની ભાભી આઈ થાકી કે ગયા. તારી ઘરવાળી ચા કરે હું બોલ્યા ચા કરે, મને ચા. મારો ઘરવાળો નથી કેતો સા બનાવવાનો આદુ એલચી લહણ ને એવું બધું નાખીને હારું હારું આ નાખીને ગયા મારા કરે. બાપા લેવા તું જાય તને ભાઈ તને ન્યા પાઈ દે જાને આ એક તો મહાભારત ઉપડું તું ક્યાં એલા વધારે હોળી અડગાવસ હવે તો હું તો એલા તું મારી ફાકી 15 ની ખાઈ ગયો ઠેઠ ઓલા શેરે થઈ હલવીને લીવો હા જા વાંધો નહીં જા તને હોટલે પાઈ દીધો મારો ભાઈ ચિંતા કરતો નહીં એટલે તો મારા પાસે એલી આવી રીતે બોલે હા તો તમારે હે ને માણસોને લઈ આવવાના જ નહીં અહીંયા અને આવું વર્તન કરવાનું હજી તો કાઈ નથી આખા ગામમાં ઢીંઢેરીઓ પીટાય છે મારો હા તો હારું કર્યું કે યોગેશ ની ઘરવાળી જો બહાટી બોલાવે છે ને હા ઘરવાળી તો ઈ તો બોલે હું બોલે જો કોઈ વાડી આવ્યું એટલે મહાભારતની મહાયુદ્ધ થાય વાડી કોની છે મારી આપડી હા તો એટલે પેલો હક મારો લાગે પછી તારો લાગે હો લાગતો તો હવે મારોય લાગે મંડાઈ પીડી લે ફાકી ખા બે હું અરે સમાધાન નું કહું હવે બે માણસ શાંતિ અરે બા હું એ ભગવાન આનું શું કરવું મારે એલી તને કઈ ખબર નથી પડતી એલી રાઈડો રાઈડ થઈશ પણ ફાકી ખવડાવો છો તમે મને પણ ખાવાની વસ્તુ એમ કીધી એ તારું તાર હું ખાવું ઈ કે હાલ જીર લઈ આવી દ્યો તે કીધું ને મોનો કોટો પીડો તું જ પી લે કામ કર એટલે મારે શાંતિ થાય તારાથી કઈ હું પણ એ ભગવાન જ્યાં હોય ત્યાં વડકાત ભરે જ્યાં હોય ત્યાં વડકાત ભરે જાણે અમે તો કેમ નાના છોકરા હોય તારો ઘર વાળો શું મંડાઈ પીડી હોય ખબર છે મને મારો ઘરવાળો છો તે લાયસન્સ લઈને આવ્યો હું હો આ તો મારી પાસે હે લાયસન્સ હવે વધારે બોલમાં નકર નાખીએ ખોટી અત્યારે થોબડું ફેરવી નાખી મને હોટી નાખી છે હા હવે તું વઈડે ઊભી રહે જા હું અહીંયા ધ્યાન રાખું જોઉં કોણ વાડીમાં પગ મૂકે બહુ ક્યારની બોલસ ને હવે આવા દે તારી કોઈ આજુબાજુ વાળી એટલે? બેનપણીઓને બહુ ટમેટા મોકલાવસ ને હવે હું જોઉં પાકું હા અંદર કોણ આવે ને હું જોઉં હા કોણ આવે ને હું જોઉં જા અને વાઈટ ઠેકીને કોઈ આવ્યું ને એટલે તમે ગયા હા વાંધો નહીં હો જા વાળો નીકળો પાઘ તો રાખો પાઘ પતે આમ સામું જોઈને આઈ લે બાડી હારી બોલકણી નાથા બાપાની વાડીમાં 3 ટ્રેક્ટર ચોરાણા ઓહો હમણાં બહુ ચોરાવા માંડ્યું હો વાડીઓમાં ઓલી કહેતી હતી ની વાત સાચી છે હારી મારે માનવી જો હે વાડીમાં એક કામ કરી બે માણા હારે ધ્યાન રાખી હવે વાડીની અંદર કોણ આવે ને એ મારે જોવું છે એક સભ્ય નો આવવો જોઈએ સિવાય મજૂર સિવાય કોઈ આવા જ ન જોઈએ કોણ છો એ? પકડો કોણ છો તમે માર જલ્દી માર જલ્દી માર અને માર અને માર કોણ છો તમે ચોરના પેટના આવ ક્યાંથી આવ્યા હો તમે લા હું મરી જાય મહણિયા આ જતા ને કેમ અમારી વાડીમાં આવ્યા હું નથી એલી પર તું આને તું તો ઊભો થા પણ ટીપી નાખ્યો મને હવે ઊભો હું પીપી હું આવા ચોરના પેટના ને ખરવા જ ન દેવાય નથી તો કોણ છે કોણ મરી છે મને જાય. કે આને કાઢો નથી એલા પણ હું કોણ છે આ હારા ખબર પડે કે નહીં તને એલા પણ તું કોણ છો એ હું એક કોણ છું એલા એલા તું મારા ઘરનો ભાગ લે મેમ તે મને આવ સુતી નાખ્યો તો એ દેખાણું એ, નહીં કૂતરો કોણ છે એમ. કૂતરો છે આ એ ચૂપ એલી પણ કોણ છે આ તૈણ એલા આપડા નવા પડોશી રેવા આવ્યા હે ને આ મોટો છોકરો છે આ વસ્તીરો છે ને આ સેલો છે એમ હા આમ હોય એ કે મૂંગો રે ચૂપ બેહી જા અહીંયા બેહી જા પાડોશીના છોકરાને હા. અને ઈ એક નહીં ત્રણ ને તું અહીં શું લઈને આવી લા તમે અમને હું હવે આવા ખવરિયા જેવા સમજાય હે તું મને કહો એને જવાબ દે ને આ ત્રણ ને અહીંયા શું લઈ આવી એને ઓલી સિકોડી ઉપર ચડવાનું હતું નારિયેળ ઉપર ચડી નારિયેળ ઉતરવાના હતા એમ હા એમ બાપાનું હે ઝાડ આપણું હે ને એનું હા તો થોડું છે. એને કેમ ચડાવવાનું કેસ હું નતો આવડો બધો ઝાડવા ઉપર ચડવા હાટું તું આવડો બધો એટલે જ નથી કીધું
પડીને મરી જાય. એલા મૂંગી નો રે તું જ્યાંથી આવ્યો ને ત્યાં પાછો વયો જઈજે માર કઈ આને કહી દે બેન. ઈનો એટલે થાતો આટલે મૂંગી નો રે અરે પણ શું છે હું છે શું છે હું છે એટલે વાડીમાં તારે હું અહીંયા આવી રીતે બધાને બોલાવાના એમ તું આ સાઈડ માં હેલ તો પેલા. અરે અરે તારી એલા માર દે મારવાના. અરે બસ કરો પેલા વાત મારી વાડીમાં આવ્યો અરે પણ તમે હદાય શાંતિ રાખો ફરી ઓલા કે શાંતિ રાખો 2 મિનિટ બેહી જાઓ. એવો મોટા મઈ જા. એમ તારા ઘરવાળાને જેવો તેવો સમજતી જ દે હો ગમે એના ભૂકા કાઢી નાખીએ પતિ કી તમારું મને નથી પોહાતું આપણી વાડીમાં કોઈ આવે હું મારા અરે દોસ્તારો તમને હકીકત ખબર ન હોય ને તો બોલાય નહીં આ તો હવે મારે તારી હકીકત સાંભળવી એ મૂંગી નારીઓ બોલો પણ હું ક્યાં કઈ બોલ્યો જજી. બોલ એને વાડી છે બોલવા માંડ હકીકત તારી એને વાડી છે આ તો હું થઈ ગયું આપણે જઈ છીએ એની વાડીમાં હા કેદી ગયા હું ગઈ કા હુકામ ડુંગળી લેવા તઈ તો બહુ ખારીયું ભાવે છે ડુંગળીનું આપણી વાડી પડતી મૂકીને બીજાની વાડીઓમાં ડુંગળી લેવા જાસ અરે લુખી ડુંગળી ખાઈએ કૂતરો. એ તું મૂંગો માર એમાં એવું છે કે આપણે વાડીએ ડુંગળી નહોતી વાવી એટલે આપણી વાડીએ કોથમીર મેથી હું એને દેતી અને એની નેથી હું ડુંગળી લઈ એ આવતી બધી વાત મેલો. પેલા અમને ઈ કેતો તી અમને ડાયરેક્ટ આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ હું લેવા એલા ભાઈ જ્યારે મારો આપણે એને ખબર નહોતી ભાઈ જાઓ જેનો જીવ હોય હવે તું રે તું તો બાયને ની કઈ વાળી ની એલા બહાર નીકળ વાડી નો થાતો અલા, તારો મારતી નો થા નકર ભૂકો કે કાટિયા નહીં. ભાગી નાખી હરા હાલ ઉપર કૂતરા જેવા અને તું હે ને જેને તેને બોલાવતી નહીં હો ઘરમાં નકર પાડી દે હારી કા તમે બોલાવતો કઈ નહીં મેં બોલાવ્યો તેદી કાઢ્યા અને ને તે. આટલા વર્ષ અમારે ઈ બાજુવાળા જે વાડીવાળા બેન છે ને એની હારે સંબંધ છે કોઈ દી ઈ આપણી ઘરે નથી આવ્યા આ તો આ તો એના છોકરો પહેલી વાર આવ્યા હતા આ તો નહીં લઈ આવવાના મન નથી પોહાતું છોકરીઓ જ બરોબર હે અહીંયા આવે તો સારું લાગે છોકરા નો આવવા જોઈએ અહીંયા કહી દઉં હું એટલે છોકરી જ આવી જોઈ હા આ તો વાંધો ને છોકરી તમ તાર આવી છે હા બસ છોકરીઓને બોલાય છોકરા એક નહીં આવે ધ્યાન રાખજો છોકરો એકય નહીં છોકરીઓ લઈ આય તમ તાર હા, લઈ તે આવે વાંધો એટલે નહીં. લઈ આય. હો લઈ આય જા હવે સા બનાવવાનો છે બનાય હા તો હાલો હાલ તાળો ને સાવી પોતા પાસે રાખીને મને પાછા કેસ